નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ખર્ચાળ સિંચાઈને સરળ બનાવવાનો રસ્તો મળ્યો અને લાઇટ બિલ શૂન્ય થઈ ગયું. સિંચાઈ એ ખેતીનું મૂળભૂત અંગ છે. ખેતીમાં સિંચાઈના સંસાધનો વિકસાવી પાણીથી સમૃદ્ધ બનવાનું ખેડૂતોનું લક્ષ્ય હોય છે. પિયત માટે પાણીનો સ્ત્રોત અને તેની જાળવણીના થતા ખર્ચને કારણે ઘણીવાર ખેડૂતને મુશ્કેલી પડતી હોય છે. તળાવ, કેનાલ, કૂવા કે બોરમાંથી પંપની મદદથી ખેતરમાં પાણી આપવા માટે ઘણી વખત પારાવાર ખર્ચ થવાથી સરવારે નફો ઘટી જાય છે. પરંતુ અમદાવાદના સાણંદ તાલુકાના ખોરજ ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શક્તિસિંહ વાઘેલાએ સિંચાઈનો ખર્ચ શૂન્ય કરી ખેતીને વધારે નફાકારક બનાવી દીધી. છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાકૃતિક ખેતીના માર્ગે વરેલા શક્તિસિંહ બાગાયત પાકોની સાથે ડાંગર જેવા ધાન્ય પાકોનું વાવેતર પણ કરે છે. આ પાકોને પાણીની જરૂરિયાત રહેતી હોવાથી સિંચાઈ માટે પંપનો સતત વપરાશ થાય છે, જેના પરિણામે અગાઉ તેમને ભારે ભરખમ વીજ બિલની ચિંતા રહેતી હતી. તેવામાં તેમને કેન્દ્ર સરકારની PM કુસુમ યોજના અર્થાત પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા ઉત્થાન મહાઅભિયાન વિશે જાણકારી મળી. આ યોજના માટે તેમણે સત્તાવાર વેબ પોર્ટલ પર અરજી કરી, જરૂરી દસ્તાવેજો જોડ્યા અને તેમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવતા તેમને 7.5 HPનો પંપ અને તેના માટે જરૂરી યુનિટ સૌર ઉર્જા ઉત્પન્ન કરતી સોલાર પેનલ લગાવવા માટે લોન અને સબસિડી મળવાથી કુલ ખર્ચની માત્ર 10% રકમ ખર્ચવાથી તેમના ખેતરમાં સોલાર પેનલ અને પંપ લાગી ગયા, જેના પરિણામે તેમના ખેતરનું વીજ બિલ શૂન્ય થઈ ગયું. આથી શક્તિસિંહે કેન્દ્ર સરકારની આ યોજનાને ખર્ચ ઘટાડવાના ધ્યેય સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે વરસાદ સમાન ગણાવી છે. ખેડૂતોની આવક વધારવા, સિંચાઈના સંસાધનો પૂરા પાડવા અને ખેત ક્ષેત્રને ડીઝલાઇઝ કરવાના ધ્યેય મંત્ર સાથે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા ઉત્થાન મહાઅભિયાન PM કુસુમ નામની યોજના 2019થી શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારની જમીનો ઉપર ઓફ ગ્રીડ સોલર પંપ સ્થાપિત કરવામાં મદદ કરીને આ યોજનાનો હેતુ ગ્રીડ પર ખેડૂતોની નિર્ભરતા ઘટાડવાનો છે. યોજનાનો લાભ મેળવનાર ખેડૂતોની ડીઝલ પર નિર્ભરતા ઘટશે. સાથોસાથ ઉત્પાદિત થતી વધારાની વીજળીનું વેચાણ કરી અને આવક પણ મેળવી શકશે. નવી અને નવીનીકરણીય ઉર્જા માટે ઉર્જા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી આ મહત્ત્વની યોજના છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર.